હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે ધોરણ 11 વિષય ઇતિહાસ અને ચેપ્ટર નંબર 8 ઈસવીસન પૂર્વે 300થી 300 દરમિયાનનું ભારત, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એના તરફ આપણે આગળ વધીએ. હવે આજનો આપણો ટોપિક છે પેજ નંબર 52 ઉપર કલા અને સ્થાપત્ય. લાસ્ટ સેશનની અંદર આપણે વેપાર વાણિજ્ય છે, સાતવહન છે, કલિંગ છે, કૃષાણ અને મધ્ય એશિયા વચ્ચેનું જે કૃષાણ વંશ છે એની સિદ્ધિઓ વગેરેની આપણે ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે હવે ચર્ચા કરીશું મૌર્ય ઉત્તરકાળમાં કલા અને સ્થાપત્ય. કલા અને સ્થાપત્યનું અલગ અલગ ડિવાઈડ કરેલ, કલા અને સ્થાપત્યને અલગ અલગ ભાગમાં વિભાજિત કરેલ છે. જે ભારતીય મૂર્તિકલા હતી એ મૂર્તિકલાને 3 શૈલીમાં વિકસિત કરી: મથુરા, ગાંધાર અને અમરાવતી. તો ચલો આપણે શરૂઆત કરીએ. આજે મૌર્ય ઉત્તરકાળમાં કલા અને સ્થાપત્યનો મહત્વપૂર્ણ વિકાસ નોંધાયો છે. મૌર્યકાળ જે હતો એ મૌર્યકાળની અંદર, આ સમયની અંદર કલા અને સ્થાપત્ય જે છે એમાં સારો એવો વિકાસ નોંધાયો છે. આ ક્ષેત્રે સારી એવી પ્રગતિ થઈ છે. સ્તૂપો, મૂર્તિઓ અને ગુફાઓમાં મહત્વપૂર્ણ સ્થાપત્ય જોવા મળે છે. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સમન્વય પણ આ સમયમાં થયો. કલા અને સ્થાપત્યને આપણે નીચે પ્રમાણે તપાસીએ. હવે મૂર્તિઓ અને સ્તૂપો અને મૂર્તિઓ જે છે અને ગુફાઓમાં મહત્વપૂર્ણ સ્થાપત્ય જોવા મળે છે. સ્તૂપો, મૂર્તિઓ અને ગુફાઓમાં મહત્વપૂર્ણ સ્થાપત્ય જોવા મળે છે. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સમન્વય પણ આ સમયમાં થયો. ગ્રીક અને ભારતીય કલા શૈલી, ગ્રીક અને ભારતીય જે શૈલી છે એનો સમન્વય એ બંનેની વિશે પણ આપણને આ બંનેનો પણ સમન્વય, ગ્રીક અને ભારતીયનો પણ સમન્વય ભેગા થવું ની જે નીતિ છે એ આપણને આ સમયની અંદર જોવા મળે છે. આપણે કલા અને સ્થાપત્યને નીચે પ્રમાણે તપાસીએ. પહેલું છે સ્તૂપ. કલા જે છે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરી દીધું છે. તો સૌથી પહેલું છે સ્તૂપ. ભગવાન બુદ્ધ અથવા બૌદ્ધ સાધુઓના અવશેષો મૂકી તેના ઉપર એક વિશાળ અર્ધ ગોળાકાર ગુંબજ તૈયાર કરી તેની સાથે એક ખંડનું નિર્માણ કરવામાં આવતું. આવા સ્થાપત્યને સ્તૂપ કહેવામાં આવે છે. તેનો અડધો ભાગ દક્ષિણ તરફના માર્ગ સાથે ઘેરાયેલો હોય છે. સાથે સાથે તેની ફરતે શરૂઆતમાં લાકડાની અને પછીથી પથ્થરની રેલિંગ એટલે કે દિવાલ બાંધવામાં આવતી. સૌપ્રથમ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું હતું. અશોકે મધ્ય પ્રદેશમાં સાંચી અને ભારહૂત સ્તૂપોનું નિર્માણ કરાવ્યું. સ્તૂપ નિર્માણની આ પરંપરા અમરાવતી અને નાગાર્જુન કોંડા એટલે કે આંધ્રપ્રદેશ સુધી ફેલાઈ. ચાલો સ્તૂપની વાત કરીએ તો ભગવાન બુદ્ધ અથવા તો બૌદ્ધ સાધુઓના અવશેષો મૂકી તેના પર એક વિશાળ અર્ધ ગોળાકાર ગુંબજ તૈયાર કરી તેની સાથે એક ખંડનું નિર્માણ કરવામાં આવતું. આવા સ્થાપત્યને સ્તૂપ કહેવામાં આવતા. સ્તૂપ કોને કહેતા? તો એવું કહે છે કે બુદ્ધ અથવા તો બૌદ્ધ સાધુઓના અવશેષો જે છે એ મૂકી તેના ઉપર અર્ધ ગોળાકાર ગુંબજ તૈયાર કરવામાં આવતું. આને શું કહેવામાં આવતું? સ્તૂપ કહેવામાં આવતા. આવા ખંડનું જે નિર્માણ કરવામાં આવતું, આવો ખંડ બનાવવામાં આવતો એને સ્તૂપ કહેવામાં આવે છે. તેનો અડધો ભાગ દક્ષિણ તરફના માર્ગ સાથે ઘેરાયેલો હોય. સાથે સાથે તેની ફરતે શરૂઆતમાં લાકડાની અને પછીથી પથ્થરની રેલિંગ એટલે કે વાડ અથવા તો દિવાલ બનાવવામાં આવતી. આજુબાજુમાં એ જે ગુંબજ તૈયાર કરવામાં આવતો, જે ખંડ બનાવવામાં આવતો, એની આજુબાજુમાં પથ્થર અથવા તો લાકડાની શું કરવામાં આવતી? રેલિંગ બનાવવામાં આવતી.
સૌપ્રથમ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું. હવે ખાસ યાદ રાખવાનું છે કે સૌથી પહેલાં સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું? તો કે સમ્રાટ અશોકે કરાવ્યું. અશોકે મધ્યપ્રદેશમાં સાંચી અને ભારહૂત સ્તૂપોનું નિર્માણ કરાવ્યું. અશોક જે છે, સમ્રાટ અશોક, એમને મધ્યપ્રદેશમાં સાંચી નામનું સ્તૂપ અને ભારહૂત નામના સ્તૂપોનું નિર્માણ તેમને કરાવ્યું. સ્તૂપ નિર્માણની આ પરંપરા અમરાવતી અને નાગાર્જુનકોંડા આંધ્રપ્રદેશ સુધી ફેલાઈ હતી. સાંચી અને ભારહૂતના સ્તૂપ ઈસવીસનની બીજી સદીમાં ઉત્તમ રીતે બનાવવામાં આવ્યા હતા. મૌર્ય ઉત્તરકાળમાં સાંચીમાં અશોકના સ્તૂપની સાથે બીજા 2 સ્તૂપો પણ નિર્મિત થયા. સ્તૂપ ઉપર જાતક કથાઓ અને અન્ય બૌદ્ધ કથાઓ ચિત્રિત કરવામાં આવતી હતી. બીજી સદીમાં ઉત્તમ રીતે બનાવવામાં આવ્યા. સાંચી અને ભારહૂતના સ્તૂપ જે હતા એ બીજી સદીમાં ઉત્તમ રીતે બનાવવામાં આવ્યા હતા. મૌર્ય ઉત્તરકાળમાં સાંચીમાં અશોકના સ્તૂપની સાથે બીજા 2 સ્તૂપો નિર્મિત થયા. સ્તૂપ ઉપર જાતક કથા અને બૌદ્ધ કથાઓ ચિત્રિત કરવામાં આવતી હતી. આ પ્રમાણે સ્તૂપનું નિર્માણ કરવામાં આવતું હતું. તો સ્તૂપ કોને કહેવાય? તો ટૂંકમાં કહી શકાય કે એ જે એક અર્ધ ગોળાકાર જે ગુંબજ તૈયાર કરવામાં આવતો, જે ખંડનું નિર્માણ કરવામાં આવતું, આ ટૂંકમાં આપણે કહી શકીએ કે જે દરગાહ જે હોય એમાં જે દરગાહની અંદર જે રીતે દરગાહ બનાવવામાં આવે છે એવી રીતનું એ પ્રકારનું કરવામાં આવતું હશે. તો અહીંયા એવું છે કે એવું કહેવાયું છે કે જે અર્ધ ગોળાકાર ગુંબજ તૈયાર કરવામાં આવતો અને ખંડનું નિર્માણ કરવામાં આવતું, જે વિશાળ અર્ધ ગોળાકાર આકારમાં હતો, જેની આજુબાજુમાં શું હતું? ફરતે વાડ હતી, એટલે કે પથ્થરની અથવા તો લાકડાની દિવાલ કરવામાં જે આવતી હતી એ હતું સ્તૂપ. અને સૌથી પહેલાં સ્તૂપનું નિર્માણ કોણે કર્યું? તો કે સમ્રાટ અશોકે કર્યું. અને સમ્રાટ અશોકે કરાવ્યું. અમે એમાં જે સ્તૂપની સ્થાપના કરી એમાં સાંચી અને ભારહૂત સ્તૂપોનું નિર્માણ કરાવ્યું. અને પછી આ જે સ્તૂપ નિર્માણ કરવાની પરંપરા છે, જે સ્તૂપ બનાવવાની જે પરંપરા છે, એ પરંપરા અમરાવતી અને નાગાર્જુનકોંડા સુધીને ફેલાઈ. ધીમે ધીમે બધા જ પ્રદેશોની અંદર આ સ્તૂપ બનાવવાની પરંપરા ફેલાવા લાગી. શરૂઆત કોણે કરી હતી? સમ્રાટ અશોકે. હવે શિલ્પ સ્થાપત્યની વાત કરીએ તો સ્તૂપો સિવાય આ સમયે શિલ્પ સ્થાપત્યનો ખાસો વિકાસ થયો. સ્તૂપની સાથે શિલ્પ સ્થાપત્ય પણ વિકસ્યા. શિલ્પ સ્થાપત્ય ખડકોને કોતરીને ગુફા જેવા બનાવીને તેમાં મંદિરો, ભવન અને વિહારો બનાવવામાં આવતા. બહુ મહત્વપૂર્ણ શિલ્પ સ્થાપત્યો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. સાતવાહન રાજાઓના સમયમાં પુણે અને નાસિક નજીક આવા વિશિષ્ટ શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે. બૌદ્ધ સાધુઓના નિવાસ એટલે કે વિહાર અને પૂજાસ્થાન એટલે કે ચૈતન્યના નિર્માણ મોટી સંખ્યામાં કરવામાં આવે છે. સ્તૂપો સિવાય આ સમયે શિલ્પ સ્થાપત્યનો વિકાસ થયો, જેમાં શિલ્પ સ્થાપત્ય ખડકોને કોતરીને એટલે કે પથ્થરોને કોતરીને ગુફા જેવા બનાવીને તેમાં મંદિરો અને ભવન અને વિહારો બનાવવામાં આવતા. અને શું કહેવામાં આવતું? શિલ્પ સ્થાપત્ય. કે જે પથ્થર હોય એને પથ્થરોને કોતરીને એમાં ગુફા જેવા બનાવવામાં આવતા અને જેની અંદર મંદિરો, ભવનો અને વિહાર બનાવવામાં આવતા હતા. ટૂંકમાં પથ્થર બનાવીને ગુફાની જેમ બનાવવામાં આવતું. જે રીતે પથ્થરમાંથી ગુફા બનાવવામાં આવે છે એ રીતના ગુફાની અંદર ગુફા જેવું બનાવવામાં આવતું અને એની અંદર પછી શું કરવામાં આવતા? મંદિરો, ભવન, વિહાર વગેરે બનાવવામાં આવતા. બહુ મહત્વપૂર્ણ શિલ્પ સ્થાપત્યો ક્યાં જોવા મળે છે? મહારાષ્ટ્રમાં. સાતવાહન રાજા જેની વાત કરી હતી આપણે, તો એ સાતવાહન રાજાઓના સમયમાં પુણે અને નાસિક નજીક આવા વિશિષ્ટ શિલ્પ સ્થાપત્યો જોવા મળે છે. બૌદ્ધ સાધુઓના નિવાસ એટલે કે વિહાર અને પૂજાસ્થાન એટલે કે ચૈતન્યના નિર્માણ મોટી સંખ્યામાં કરવામાં આવે છે. મૂર્તિકલાની વાત કરીએ તો કનિષ્કના સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર ખૂબ મોટા પ્રમાણમાં થયો. ઈસવીસનની 1લી સદીમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન એવા 2 ભાગોમાં વિભાજિત થઈ ગયો. મહાયાન સંપ્રદાયે બુદ્ધને ઈશ્વરનું સ્વરૂપ આપી તેમની મૂર્તિ પૂજા અને અર્ચના શરૂ કરી. પરિણામે બુદ્ધની મૂર્તિઓનું સર્જન ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યું. તેમાંથી મૂર્તિકલાની વિવિધ શૈલીઓનો જન્મ થયો. ભારતીય મૂર્તિકલા 3 મુખ્ય શૈલીમાં વિકસિત થઈ. હવે કનિષ્કના સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર મોટા પ્રમાણમાં થયો, જેના કારણે ઈસવીસન 1લી સદીમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન, એ આપણે વાત કરી હતી કે બૌદ્ધ ધર્મ જે છે એ હીનયાન અને મહાયાન એવા 2 પંથોમાં વિભાજિત થઈ ગયો હતો. હવે મહાયાન સંપ્રદાયે બુદ્ધને ઈશ્વરનું સ્વરૂપ આપી તેમની મૂર્તિ પૂજા અને અર્ચના શરૂ કરી. હવે જે મહાયાન પંથના લોકો હતા એ લોકોએ શું કર્યું? તો કે બુદ્ધ જે છે, ભગવાન બુદ્ધ જે છે, એમને ઈશ્વરનું સ્વરૂપ આપ્યું. અને ઈશ્વરનું સ્વરૂપ આપ્યું એટલે કે બુદ્ધ જે છે એ ઈશ્વર છે
એમ ઈશ્વર માનીને તેમણે મૂર્તિ પૂજા અને અર્ચના શરૂ કરી. એટલે કે મૂર્તિની સ્થાપના કરી અને મૂર્તિની પૂજા કરવાની શરૂઆત કરી. પરિણામે બુદ્ધની મૂર્તિઓનું સર્જન મોટા પ્રમાણમાં થવા લાગ્યું. એટલે મૂર્તિકલાનો સારો એવો વિકાસ થયો. પરિણામે શું થયું, લોકો બુદ્ધને ભગવાન માનીને તેને પૂજવા લાગ્યા. એટલે મૂર્તિઓનું મોટા પ્રમાણમાં વિકાસ થવા લાગ્યો. એટલે કે મૂર્તિઓનું પ્રમાણ વધવા લાગ્યું. તેમાંથી મૂર્તિકલાની વિવિધ શૈલીનો જન્મ થયો. અને મૂર્તિકલાની સ્થાપના થઈ, પરંતુ એટલે કે મૂર્તિઓનું સર્જન થયું, પરંતુ જે મૂર્તિ બનાવવામાં આવતી એને પણ વિવિધ શૈલીની અંદર વિભાજિત કરવામાં આવી. એટલે કે વિવિધ શૈલીનો જન્મ થયો. મૂર્તિકલાની વિવિધ શૈલીનો જન્મ થયો. ભારતીય મૂર્તિકલા 3 મુખ્ય શૈલીમાં વિભાજિત થઈ: મથુરા, ગાંધાર અને અમરાવતી. તો આ રીતે શું થયું, મૂર્તિઓ આવી. કનિષ્કના સમયની અંદર શું થયું, બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર વધ્યો. એના કારણે લોકો જે છે મહાયાન પંથના, જે બૌદ્ધ ધર્મ 2 વિભાગમાં વિભાજિત થયો, હિનયાન અને મહાયાન. તો મહાયાન પંથના જે લોકો હતા એ બુદ્ધ જે છે એમને ભગવાન બુદ્ધ માનવા લાગ્યા, ઈશ્વરનું સ્વરૂપ આપી દીધું, એમને ઈશ્વર માનવા લાગ્યા. જેના કારણે શું થયું, તો મૂર્તિઓની સ્થાપના થવા લાગી. એટલે કે મૂર્તિઓનું પ્રમાણ વધવા લાગ્યું. અને આ જે મૂર્તિઓ જે છે એને પણ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવી. ભારતીય મૂર્તિકલા 3 ભાગમાં વિભાજિત થઈ ગઈ. પહેલું મથુરા, બીજું ગાંધાર અને ત્રીજું અમરાવતી. આમ 3 પ્રકારની મૂર્તિઓ આપણને જોવા મળે છે. તો મથુરા કલા શૈલીની વાત કરીએ તો મથુરા જે કલા શૈલી છે એ કનિષ્કના સમયમાં બૌદ્ધ ધર્મનો ખૂબ મોટો પ્રમાણમાં પ્રસાર થયો. અને આ જે ધર્મ જે મેં તમને વાત કરી એ પ્રમાણે કે હિનયાન અને મહાયાન 2 ભાગમાં વહેંચાયા. તો મૂર્તિ પૂજાની શરૂઆત થઈ. મહાયાન પંથે મૂર્તિ પૂજાની શરૂઆત કરી, એથી થવા લાગ્યું સર્જન. અને મથુરા જે કલા શૈલી છે એ ગૌતમ બુદ્ધની સૌપ્રથમ પ્રતિમા મથુરા કલા શૈલીમાં તૈયાર થઈ. ગૌતમ બુદ્ધની જે પહેલી પ્રતિમા જે તૈયાર થઈ, પહેલી મૂર્તિ જે બનાવવામાં આવી, તે કઈ શૈલીમાં બનાવવામાં આવી, તો કે મથુરા કલા શૈલીમાં. મથુરા કલા શૈલીના કારીગરો મથુરાની આજુબાજુના લાલ પથ્થરો પર કાળા ટપકા ઉપજાવી મૂર્તિઓ ઘડતા હતા. હવે જુઓ, મથુરા કલા શૈલીના કારીગરો કઈ બાજુના હતા, તો કે મથુરા બાજુના હતા. અને મથુરા કલા શૈલીના કારીગરો જે છે એ મથુરાની આજુબાજુના જે લાલ પથ્થરો હતા એના ઉપર શું કરતા, કાળા ટપકા ઉપજાવતા, કાળા ટપકા બનાવતા અને પછી મૂર્તિઓ ઘડતા હતા. પૂજા માટેની વિશેષ મૂર્તિઓ પણ તેઓ ઘડતા હતા. મથુરા કલા શૈલીમાં જૈન અને બ્રાહ્મણ મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં તૈયાર થઈ. હવે મથુરા કલા શૈલી છે એની અંદર જૈન અને બ્રાહ્મણ મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં તૈયાર થઈ. કૃષાણુના સમયમાં બૌદ્ધ મૂર્તિઓ ઉપરાંત વિષ્ણુ, કુબેર અને કાર્તિકેયની મૂર્તિઓનું નિર્માણ થયું. હવે જે કૃષાણ જે છે એના સમયમાં બૌદ્ધ મૂર્તિઓ ઉપરાંત વિષ્ણુ, કુબેર અને કાર્તિકેયની મૂર્તિનું પણ થયું. માત્ર ને માત્ર બૌદ્ધ ભગવાન બુદ્ધની મૂર્તિઓ જ નહીં, પરંતુ વિષ્ણુ, કુબેર અને કાર્તિકેય જે છે એ બધાની મૂર્તિનું પણ આ સમયની અંદર નિર્માણ થયું હતું. તો આ જે છે મથુરા શૈલી એ ભારતીય મૂર્તિકલામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. અને સૌપ્રથમ ગૌતમ બુદ્ધની પ્રતિમા આ શૈલીમાં તૈયાર થઈ, મેં કીધું એ પ્રમાણે. અને મથુરા કલા શૈલીના કારીગરો મથુરાની આસપાસના લાલ પથ્થરોનો ઉપયોગ કરતા. મેં કીધું કાળા ટપકા ઉપજાવી મૂર્તિઓ ઘડવામાં આવતી અને ખાસ મૂર્તિઓ ઘડતા. અને આ સમયની અંદર બ્રાહ્મણ મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં તૈયાર થઈ. કૃષાણુના સમયમાં બૌદ્ધ મૂર્તિઓ ઉપરાંત વિષ્ણુ, કુબેર અને કાર્તિકેયના દેવતાઓની મૂર્તિઓનું પણ નિર્માણ થયું. ટૂંકમાં મથુરા શૈલી જે છે એની અંદર આપણે જોઈએ તો મથુરાની આજુબાજુના જે પથ્થરો જે છે એ પથ્થરોમાંથી જે ઘડવામાં આવતી એ મૂર્તિઓ મથુરા શૈલીની મૂર્તિઓ કહેવાતી. હવે આપણે ગાંધાર શૈલીની વાત કરીએ તો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા ગાંધારમાં મૌર્ય, ગ્રીક, શૃંગ અને કૃષાણ એમ તમામ શાસનતંત્રોની અને સંસ્કૃતિઓની અસર થઈ હતી. આ વિસ્તારમાં ગ્રીક, રોમન, ઇન્ડો ગ્રીક, બૌદ્ધ જેવી ભારત અને યુરોપ મિશ્રિત કલા શૈલીનો જન્મ થયો. હવે ગાંધાર શૈલી જે છે એની અંદર શું થયું, તો ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ ગાંધારમાં મૌર્ય, ગ્રીક, શૃંગ અને કૃષાણ એમ તમામ શાસનતંત્રોની અને સંસ્કૃતિઓની અસર થઈ હતી. બરાબર. આ જે
અલગ અલગ સંસ્કૃતિ જે છે મૌર્ય, ગ્રીક, શૃંગ, આપણે જે અલગ અલગ વંશ ભણી ગયા એ બધાની અસર આ ગાંધાર સંસ્કૃતિમાં જોવા મળે છે. આ વિસ્તારમાં ગ્રીક, રોમન, ઇન્ડો ગ્રીક, બૌદ્ધ જેવી ભારત અને યુરોપ મિશ્રિત કલા શૈલીનો જન્મ થયો. ગાંધાર શૈલીની અંદર ગ્રીક, રોમન, ઇન્ડો ગ્રીક, બૌદ્ધ વગેરે બધાની જે શૈલી હતી, કલા શૈલી હતી, એનું મિશ્રણ આમાં આપણને જોવા મળે છે. આ કલા શૈલી ઉપર ગ્રીક, રોમન અને ભારતીય પ્રભાવ વિશેષ હતો. આ જે ગાંધાર શૈલી હતી એમાં ગ્રીકો અને રોમન આ જે ભારતીયનો પ્રભાવ આમાં વિશેષ હતો. તેનું વિષય વસ્તુ તો બૌદ્ધ ધર્મ જ હતો, પરંતુ તેની કલા શૈલી ગ્રીક તેમજ ભારતીય કલાની મિશ્રણ હતી. ગ્રીક, શક અને કૃષાણો એમ તમામ ગાંધાર શૈલીના રક્ષક હતા. ગાંધાર શૈલીની અંદર વિષય વસ્તુ જોવા જઈએ તો એ બૌદ્ધ જ ધર્મ હતો, બૌદ્ધ ધર્મ જ મુખ્ય હતો. પરંતુ આની સાથે સાથે બીજા લોકોનું પણ અહીંયા શું થયું, કલાઓ વિકસી. તેની કલા શૈલી ગ્રીક તેમજ ભારતીય કલાનું મિશ્રણ હતી. આ જે ગાંધાર શૈલી હતી એમાં ગ્રીક અને ભારતીય કલાનું મિશ્રણ હતું. ગ્રીક જે હતી પ્રજા એ અને ભારતીય એ ગ્રીક પ્રજાની કલા અને ભારતીય પ્રજાની કલા એ બેનું મિશ્રણ આપણને ગાંધાર શૈલીની અંદર જોવા મળે છે. ગ્રીક, શક અને કૃષાણ એમ તમામ ગાંધાર શૈલીના રક્ષક હતા. આ બધા લોકોએ ટૂંકમાં ગ્રીક, શક અને કૃષાણ જે પ્રજા આવી આ સમય દરમિયાન 300થી 300 દરમિયાન ભારતની અંદર જે પ્રજાઓ આવી એ લોકોએ શું કર્યું, આ ગાંધાર શૈલીનું રક્ષણ કર્યું, એટલે કે એને જાળવી રાખી. આ કલા શૈલીમાં બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓનું નિર્માણ થયું હતું. તેમાં ભૂરા વાદળી રંગના પથ્થરોનો ઉપયોગ થયો છે. ગાંધાર કલા શૈલીની મુખ્ય ખાસિયત એ છે કે બુદ્ધની મૂર્તિઓમાં ભાવની જગ્યાએ શરીરનું ચિત્રણ ખાસ થયું છે. તેમાં ગૌતમ બુદ્ધ વાંકડિયા વાળ સાથેના માસલ દેહ ધરાવતા દર્શાવવામાં આવ્યા છે. એટલે કે ગ્રીકો મૂર્તિકલામાં ભાવને સ્થાને દેહનું ચિત્રણ ખાસ કરતા હતા. હવે જુઓ, આ જે ગાંધાર શૈલી છે એની મૂર્તિઓ કેવા પ્રકારની હતી એની વાત કરીએ તો આ શૈલીમાં બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓનું નિર્માણ થયું છે. બરાબર, ભગવાન બૌદ્ધની મૂર્તિઓનું ખાસ નિર્માણ થયું છે. અને ભૂરા વાદળી રંગના પથ્થરોનો ઉપયોગ થતો. ભૂરા વાદળી રંગના જે લાઇટ બ્લુ કલર હોય એવા કલરનો ખાસ કરીને ઉપયોગ થતો. અને બુદ્ધની મૂર્તિઓમાં ભાવની જગ્યાએ શરીરનું ચિત્રણ થયું છે. એટલે કે જે મૂર્તિઓની અંદર જે ભાવ દર્શાવવામાં આવે એ ભાવની જગ્યાએ, ભાવ એટલે પ્રાઇઝ નહીં વિદ્યાર્થી મિત્રો, ભાવ એટલે આપણે પ્રાઇઝની વાત નથી કરી રહ્યા, પરંતુ ભાવ એટલે કે એના હાવભાવ જે છે, મૂર્તિની અંદર રહેલા જે હાવભાવ છે. ઘણી મૂર્તિ એવી હોય છે કે આપણે જોઈએ તો આપણને એવું લાગે કે હમણાં કંઈક બોલશે, એ પ્રમાણે જે એના ભાવ રહેલા છે, એક્સપ્રેશન જે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો એની જગ્યાએ શરીરનું ખાસ ચિત્રણ કરવામાં આવતું. એના જે એક્સપ્રેશન છે મૂર્તિના એના કરતાં શરીર ખૂબ સુંદર બતાવવામાં આવતું હતું ગાંધાર શૈલીની અંદર. તેમાં ગૌતમ બુદ્ધના વાંકડિયા વાળ સાથેના માસલ દેહ ધરાવતામાં દર્શાવવામાં આવ્યા છે. ગૌતમ બુદ્ધને વાંકડિયા વાળવાળા અને ખૂબ સરસ માસલ દેહ એટલે કે એકદમ હૃષ્ટપૃષ્ટ શરીરવાળા દર્શાવવામાં આવ્યા છે. એટલે કે ગ્રીકો મૂર્તિકલામાં ભાવને સ્થાને દેહનું ચિત્રણ ખાસ કરતા હતા. એટલે કે આ જે ગ્રીકો જે છે એ મૂર્તિકલાની અંદર ગાંધાર શૈલીની જે મૂર્તિઓ બની એ મૂર્તિની અંદર ભગવાન બુદ્ધના અથવા તો કોઈ પણ ભગવાનના એના એક્સપ્રેશનની જગ્યાએ શું દર્શાવવામાં વધારે આવતું, તો કે દેહ ઉપર વિશેષ મહત્ત્વ આપવામાં આવતું. દેહનું ચિત્રણ, શરીરનું ચિત્રણ વધારે પડતું કરવામાં આવતું. હવે અમરાવતી શૈલીની વાત કરીએ તો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના ખીણ વિસ્તારમાં અમરાવતી કલા શૈલીનો વિકાસ થયો. અમરાવતી કલા શૈલીનો વિકાસ ત્યાં થયો તો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના ખીણ વિસ્તારમાં અમરાવતી કલા શૈલી વિકસી. શરૂઆતમાં સાતવહન અને પછી ઈક્ષ્વાકુ વંશના રાજવીઓએ તેને પુરસ્કૃત કરી. શરૂઆતમાં સાતવહન અને પછી ઈક્ષ્વાકુ વંશના રાજવીએ તેને પુરસ્કૃત કરી. આજે અમરાવતી જે છે એ અમરાવતી કલા શૈલી જે છે એને પહેલાં શરૂઆતમાં સાતવહન અને પછી ઈક્ષ્વાકુ વંશના રાજવીએ તેને પુરસ્કૃત કરી. આ બંનેએ તેનો સ્વીકાર કર્યો. ઈસવીસન પૂર્વે 150થી 300 તેમાં પણ ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલા બાબતો વિષય વસ્તુ તરીકે જોવા મળે છે. આ કલા શૈલીમાં થાંભલા અને વરંડા પણ વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જુઓ, ગાંધાર શૈલી કેવા પ્રકારની હતી, તો કે ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલી બાબતો એનું વિષય વસ્તુ હતું. એટલે કે ગૌતમ બુદ્ધ જે હતા
ગૌતમ બુદ્ધ અને તેની સાથે સંકળાયેલું વિષય વસ્તુ, જે તે વિષય વસ્તુ હોય એ વિષય વસ્તુ ખાસ આ શૈલીમાં જોવા મળતું. આ શૈલીમાં થાંભલા અને વરંડા પણ વિશિષ્ટ રીતે પુરસ્કૃત તૈયાર કરવામાં આવ્યા છે. તેની એક અન્ય વિશેષતાઓમાં આભૂષણોની કોતરણી ગણાવી શકાય. હવે આપણે ગાંધાર શૈલીની એક વિશેષતા જોઈએ તો બીજામાં જે નથી એવું ગાંધાર શૈલીમાં શું છે? તો ગાંધાર શૈલીની અંદર એક એવી વસ્તુ છે કે એક અન્ય વિશેષતામાં આભૂષણોની કોતરણી ગણાવી શકાય. આભૂષણો ખાસ આમાં એક મહત્ત્વનું પ્રદાન આભૂષણોનું હતું, એટલે કે વિશેષતા આની આભૂષણોની હતી. બુદ્ધ અને હાથીની મૂર્તિઓ આ કલા શૈલીની ઉત્કૃષ્ટ રચના છે. સફેદ આરસ પહાણ અને મણકાઓનો પણ તેમાં ઉપયોગ થયો છે. પ્રકૃતિ કરતાં વધારે મહત્ત્વ તેમાં માનવ આકૃતિને આપવામાં આવ્યું છે. હવે અહીંયા કૃષ્ણા અને ગોદાવરી નદીઓની ખીણ વિસ્તારની અમરાવતી કલા શૈલી વિકાસ પામી. બરાબર. ત્યાર પછી અહીંયા જે અમરાવતી કલા શૈલી છે એમાં ખાસ કરીને ગૌતમ બુદ્ધનું જીવન તથા તેની સાથે સંકળાયેલી બાબતો જોવા મળે છે. અને અહીંયા એક આની વિશેષતા એ છે કે અહીંયા આભૂષણોની કોતરણી કરવામાં આવતી હતી. મૂર્તિની સાથે સાથે આભૂષણોની પણ કોતરણી અહીંયા થતી. બુદ્ધ અને હાથીની મૂર્તિ આ કલા શૈલીની ઉત્કૃષ્ટ રચના છે. ભગવાન બુદ્ધ અને હાથીઓની જે મૂર્તિ હતી એ આ કલાની એક વિશિષ્ટ રચના છે. અને આની અંદર જે અમરાવતી કલા શૈલી છે એની અંદર આરસ પહાડના પથ્થર એટલે કે માર્બલ જેને આપણે કહીએ છીએ એ પથ્થર અને મણકાનો પણ ઉપયોગ થતો. અને પ્રકૃતિ કરતાં માનવ આકૃતિને અહીંયા વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો આ પ્રમાણે કલા જે શિલ્પ સ્થાપત્ય જે છે એ શિલ્પ સ્થાપત્યને મૂર્તિકલા, મથુરા અને ગાંધાર 3 શૈલીની અંદર વિભાજિત કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે દક્ષિણ ભારતનો જે ઇતિહાસ છે એને આપણે આવતા સેશનની અંદર ચર્ચા કરીશું. એ પહેલાં એક વખત ફરીથી આપણે થોડુંક રિવિઝન ફટાફટ કરી લઈએ. આપણે શું જોયું? તો ઈસવીસન પૂર્વે 300થી 300 દરમિયાનનું ભારત. મૌર્યકાળ અને ગુપ્તકાળ વચ્ચેના 500 વર્ષના ગાળા દરમિયાન જે સંસ્કૃતિના વિવિધ પાસાઓમાં જે પરિવર્તન જોવા મળ્યા એ આપણે જોયા. આપણે વાત કરી હતી મૌર્યકાળની, બરાબર છે. આગલા ચેપ્ટરની અંદર આપણે મૌર્ય યુગની વાત કરી હતી. હવે મૌર્ય યુગનું પતન થયું પછી જે 200 વર્ષનો સમયગાળો આવ્યો તેની અંદર કોણ કોણ આવ્યું, કયા કયા રાજાઓ આવ્યા એની આપણે ચર્ચા કરી. તો રાજાઓની વાત અથવા તો કોણ કોણ આવ્યું એની પહેલાં આપણે શું વાત કરી? તો સાહિત્યની વાત કરી કે આ સમય દરમિયાન સાહિત્ય કેવું હતું. તો મૌર્ય યુગ પછીનું જે સાહિત્યની વાત કરીએ તો મૌર્ય કાળ પછી ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો અને મહાભારત જેવા જે ગ્રંથો હતા એમાં સાહિત્યિક સંસ્કૃત ભાષાએ સ્થાન પ્રાપ્ત કર્યું. પહેલાં પાલી એવી ભાષાની અંદર, પ્રાકૃત, પાલી વગેરે ભાષાની અંદર લખવામાં આવતા પુસ્તકો, જ્યારે આ સમય મૌર્ય યુગ પછી સંસ્કૃત ભાષાએ સ્થાન લીધું. મૌર્ય સામ્રાજ્યના પતન બાદ ઉત્તર ભારતમાં પ્રાદેશિક રાજ્યનો ઉદય થયો. મૌર્ય કાળનો પતન થયો અને શું થયું? તો કે પ્રાદેશિક રાજ્યનો ઉદય થયો, અલગ અલગ રાજ્યો વિકાસ પામ્યા. અંતિમ મૌર્ય શાસક બૃહદની હત્યા કરી પુષ્યમિત્ર શૃંગે શૃંગવંશની સ્થાપના કરી. આપણે વાત કરી હતી કે મૌર્ય શાસક જે હતો, અંતિમ મૌર્ય યુગનો અંતિમ શાસક કોણ હતો? બૃહદ હતો. એની હત્યા કરી કોણે? પુષ્યમિત્ર શૃંગે. અને શૃંગે મૌર્ય યુગ દરમિયાન જે અંતિમ રાજા હતો બૃહદત્ત, એની હત્યા કરી અને પોતે શૃંગવંશની સ્થાપના કરી. એની આપણે વાત કરી હતી. સમાજની વાત કરીએ, સાહિત્ય પછી સમાજની વાત કરીએ તો આશ્રમ વ્યવસ્થા ઉપર અવલંબિત હતો. મિશ્ર જાતિઓનું પ્રમાણ વધતું હતું. રાજકીય પરિસ્થિતિની વાત કરીએ તો મૌર્ય સામ્રાજ્યના પતન પછી, કીધું મેં તમને પ્રમાણે કે મૌર્ય સામ્રાજ્યના પતન પછી પ્રાદેશિક રાજ્યનો ઉદય થયો. જે મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે મધ્ય એશિયા અને ચીન પશ્ચિમ ભાગમાંથી અનેક આક્રમણો થયા અને ધીરે ધીરે ભારતીય, ગ્રીકો, શક, પહલવો, કૃષાણ એમાં મુખ્ય હતા. પછી શું થયું? તો જે બૃહદની હત્યા કરીને પુષ્યમિત્ર શૃંગે શૃંગવંશની સ્થાપના કરી. જેમાં શૃંગવંશની સ્થાપના થઈ તેમાં તેણે પુષ્યમિત્રએ મગધની આસપાસનું પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. ઇન્ડો ગ્રીક એટલે કે ભારતીય ગ્રીકો, જેમને ભારતીય સાહિત્યમાં યવનો કહેવામાં આવ્યા છે, પછી પશ્ચિમ ભારત તરફ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું.
અને પુષ્યમિત્ર શુંગને પણ આવા જ એક ઇન્ડો ગ્રીક રાજા દમેત્રી અસ સાથે યુદ્ધ થયું. પછી પુષ્યમિત્ર શૃંગ બાદ કોણ આવ્યું? તો કે તેનો પુત્ર અગ્નિમિત્ર ગાદી પર આવ્યો. હવે ઇન્ડો ગ્રીક, યુનાની અથવા તો બેક્ટ્રિયન ગ્રીક. તો વિદ્યાર્થી મિત્રો પછી શું થયું? તો ગ્રીક જે છે પ્રજા એ આવી, સિકંદરનું મૃત્યુ થયું. ત્યાર પછી આ જે ગ્રીક લોકો જે છે, જેને આપણે બેક્ટ્રિયા એટલે કે હિન્દુ કુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલા પ્રદેશ ઉપર શાસન કરવા લાગ્યા અને લાંબા સમય સુધી બેક્ટ્રિયામાં રહેવાના કારણે તેને આપણે ગ્રીક પ્રજાને બેક્ટ્રિયન પણ કહેતા હતા. ત્યાર પછી મિલિંદ પન્હો નામનો જે ગ્રંથ લખાયો. અશોક બાદ વિદેશી કુળના રાજ્યોએ બૌદ્ધ ધર્મના પોતાના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન આપ્યું અને ગ્રીક પછી આવ્યો શકવંશ, જે સિથિયન લોકો માટે શક શબ્દ વપરાયો. અને શકવંશનો રાજા કોણ હતો? તો શકવંશની અંદર આવ્યા શક શાસકમાં રુદ્રદામન સૌથી મહત્વપૂર્ણ રાજા રહ્યો, જેને પશ્ચિમ ભારતનું રાજ્ય ફેલાયેલું હતું. ઘણા બધા વિસ્તાર તેને કવર કર્યા. શકવંશ પછી આવ્યા પહલવો. પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં પાર્થિયન કે પહલવો તરીકે ઓળખવામાં આવ્યા. અને આ લોકો જે છે તેઓ સિથિયન બાજુમાં વસતા હતા. તેમની જે સંસ્કૃતિ જે છે પહલવોની એ શકવંશ લોકો જેવી હતી, તેથી તેને શક પહલવો તરીકે પણ ઓળખવામાં આવતા હતા. અને જે આ પહલવો જે છે આ વંશની અંદર એક મહત્વપૂર્ણ રાજા થઈ ગયો, જે હતો ગોંડોફર્નિસ. અને ત્યારબાદ ગોંડોફર્નિસ પછી કોણ આવ્યું? તો કે કનિષ્કનો કૃષાણ વંશ, રાજા કનિષ્ક. અને આપણે કૃષાણોનું રાજતંત્ર જોયું, તેની વિશિષ્ટ સિદ્ધિઓ જોઈ, તેના મધ્ય એશિયા સાથેના રિલેશન જોયા. પછી સ્થાપન થયું કલિંગનું. અને સમ્રાટ અશોક જે હતો એ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસમાં આપણે જોયું કે અશોકે કલિંગનું યુદ્ધ કર્યું. સમ્રાટ અશોક જે છે એને કલિંગનું યુદ્ધ કર્યું અને કલિંગમાં ચેદી વંશનો એક શક્તિશાળી રાજા ખારવેલ થઈ ગયો. ત્યાર પછી સાતવહનની વાત કરી અને સાતવહન પછી વેપાર વાણિજ્ય, રોમમાંથી જે આયાત નિકાસ થતી એની આપણે વાત કરી. અને મૌર્ય ઉત્તરકાળમાં કલા અને સ્થાપત્ય, જેમાં સ્તૂપ, શિલ્પ સ્થાપત્યને મૂર્તિકલા, શિલ્પ સ્થાપત્ય, ત્યાર પછી મૂર્તિકલા. અને જે મહાયાન પંથ હતો બૌદ્ધ ધર્મના, મહાયાન પંથે મૂર્તિકલાને 3 વિભાગમાં વિભાજિત કરી: મથુરા શૈલી, ગાંધાર શૈલી અને અમરાવતી શૈલી. હવે આજે નેક્સ્ટ સેશનમાં આપણે દક્ષિણ ભારતનો જે ઇતિહાસ છે એના વિશે આપણે ચર્ચા કરીશું.